विज्ञान जगत प्रस्तुत करता दीपशिखा दुर्गापाल। નમસ્કાર શ્રોતા મિત્રો, ફરી એકવાર ઉપસ્થિત છીએ વિજ્ઞાન જગતની નવી આવૃત્તિ સાથે અને કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક અભિવાદન। મિત્રો, વર્તમાન સમયમાં આરોગ્ય, પોષણ, સ્વચ્છ ખોરાક અંગે જાગૃતિ વધી રહી છે। ઘર આંગણે તાજી અને રસાયણ મુક્ત શાકભાજી ઉગાડવાની વિચારધારા એટલે કિચન ગાર્ડન। આજના કાર્યક્રમમાં આપણે જાણીશું કે કિચન ગાર્ડન એટલે શું, કેવી રીતે બનાવી શકાય, તેની પદ્ધતિઓ કઈ છે અને ઓછી જગ્યામાં ઓછા ખર્ચે આપણે તેને કેવી રીતે સ્થાપિત કરી શકીએ કે જેનાથી આપણે સ્વસ્થ ખોરાક મેળવી શકીએ। અને આવા મહત્વના વિષય પર માર્ગદર્શન આપવા માટે આજે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર આર આચાર્ય સાહેબ, કે જેઓ આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક તરીકે કાર્યરત છે। આચાર્ય સાહેબ, આપનું અમારા સ્ટુડિયોમાં હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ। ધન્યવાદ। અને આજે જ્યારે આપણે કિચન ગાર્ડન જેવા મહત્વના વિષય વિશે જાણકારી મેળવવા અહીંયા ઉપસ્થિત થયા છીએ, ત્યારે સૌ પ્રથમ એ જાણવાની ઈચ્છા થાય કે આ કિચન ગાર્ડન એટલે શું અને તેનું મહત્વ શું છે? સરસ બેન, આપણે જો સામાન્ય વાત કરીએ તો કિચન ગાર્ડન એટલે ઘર આંગણાની ખેતી, જે આપણે ઘરની આજુબાજુ જે કંઈ ખુલ્લી જગ્યા હોય, કોઈ ફાજલ જમીન છે, ઇવન આપણી અગાસી છે, છત છે કે બાલ્કનીમાં છે, એની અંદર આપણે જે કંઈ શાકભાજી અને ફળો અને પાકોનું વાવેતર કરવામાં આવે એને આપણે કિચન ગાર્ડન આપણે કહી શકાય। અને આપણે હમણાં જોઈએ છીએ કે અત્યારે જે કંઈ અર્બન એરિયા છે એમાં જે કોઈ પાસે જમીનો છે એની અંદર અત્યારે કિચન ગાર્ડન ખૂબ જ લોકો અત્યારે અપનાવતા થયા છે। જી મિત્રો, વર્તમાન સમયમાં આપણા શહેરો એ સિમેન્ટ કોન્ક્રીટનું જંગલ બની રહ્યા છે, ત્યારે આવા કિચન ગાર્ડન જેવા મહત્વની પહેલ એ ખૂબ જ ઉપયોગી બની રહે છે। અત્યારે ફ્લેટ વધારે જોવા મળે છે, તો ફ્લેટમાં જગ્યા નાની હોય સાહેબ, તો એવી ઓછી જગ્યામાં કિચન ગાર્ડન જો બનાવવા માંગતા હોય તો એને માટે કઈ પદ્ધતિ છે? જો આપણે ખાસ આપણે જોઈએ તો કિચન ગાર્ડન છે એ સામાન્ય આપણે જે વાત કરી એમ આપણે ફ્લેટની અંદર જ્યારે આપણે લેવાની થાય અને ત્યાં આપણી પાસે ખૂબ જ જગ્યા ઓછી હોય તો ખાસ એની અંદર અત્યારે જે નવી ટેકનોલોજી આવી છે એમાં આપણે વર્ટિકલ ફાર્મિંગ કરી શકાય। હાઇડ્રોપોનિક્સમાં પણ આપણે ટાવરો એના ઊભા કરી અને એની અંદર પણ આપણે શાકભાજી અને જે છે પાકો એ પણ વાવી શકાય। પાઇપની અંદર આપણે અત્યારે એવા પાઇપો પણ આપણને મળે છે રેડીમેડ, તો એ પાઇપની અંદર પણ આપણે આ કિચન ગાર્ડન છે એને બનાવી શકાય। અને ટ્રે તથા છીછરા જે કુંડાઓ હોય, જે નાની એવી માનો કે આપણે ટ્રે લઈએ અથવા તો છીછરા કુંડા છે એની અંદર આપણે ભાજી પાકો પણ આપણે એની અંદર ઓછી જગ્યાની અંદર આપણે લઈ શકીએ। અને હાલમાં આપણે માઇક્રોગ્રીન એટલે એ ફણગીને જે થોડાક મોટા થાય એવા પણ આપણે અત્યારે જો ખોરાકમાં ઉપયોગ કરીએ તો આપણે આહારની અંદર એ પણ આપણને સારો એવો એનો ફાયદો કરે છે। તો એ માઇક્રોગ્રીનનું પણ આપણે વાવેતર આપણે ઓછી જગ્યા હોય ત્યારે લઈ અને આ જે ખોરાક છે એનો આપણે ફાયદો આપણે લઈ શકાય છે। આપે જે વાત કરી એ સંદર્ભમાં પૂછવાનું મન થાય કે એવા કયા કયા પાકો લઈ શકાય એમાં માઇક્રોગ્રીનમાં જે ફણગીને ઊભા થાય છે, તો કિચન ગાર્ડનમાં એવા કયા પાક ઉગી શકે? સરસ, આપણે જે બધી શાકભાજીઓની જો આપણે ખાસ વાત કરીએ તો આહારની અંદર જે શાકભાજી છે એનું ખૂબ જ આગવું મહત્વ છે, કારણ કે જે કંઈ આપણે આહાર લઈએ છીએ એની અંદર જ્યારે ધાન્ય પાકો લઈએ છીએ એની અંદર આપણને પ્રોટીન અને એનર્જી મળતી હોય છે, પણ જ્યારે આપણે આ શાકભાજી જ્યારે પાકો આપણે ખાવાની વાત આવે તો શાકભાજી પાકોની અંદર શરીર અને મગજનો વિકાસ અને વૃદ્ધિ માટે ખાસ જરૂરી છે। તો આવા જે કંઈ માઇક્રોઝની વાત કરીએ તો મોટાભાગના જે કઠોળ વર્ગના પાકો છે એને આપણે ફણગાવી શકાય। અને સામાન્ય રીતે જે મોટા બીજવાળા જે બધા પાકો છે એની અંદર એકદમ લીલા ફણગાવેલા થાય 3-4 દિવસનું જ્યારે આવે એને આપણે માઇક્રોગ્રીન્સ તરીકે ઓળખતા હોઈએ છીએ। તો આવા જે કઠોળ પાકોના છે મોટા ભાગના એવા જે માઇક્રોગ્રીન્સ છે એનો પણ જો શરીરને ઉપયોગ કરીએ તો આપણે જોઈએ છીએ બેન કે
એક દિવસમાં એક વ્યક્તિએ 400 ગ્રામ શાકભાજી ખાવું પડે. જી. હવે સામાન્ય રીતે કેવું થાય છે કે આપણે 400 ગ્રામ જો શાકભાજી ખાવું હોય તો એની અંદર પણ આપણે વૈજ્ઞાનિક રીતે અલગ અલગ એના ભાગ પાડેલા છે કે આ 400 ગ્રામ શાકભાજીમાંથી 150 ગ્રામ છે એ પાંદડાવાળા શાકભાજી ખાવાના. ખૂબ જ પેલું મહત્વ આપણે આપ્યું છે પાંદડાવાળા શાકભાજી. આપણે જોઈએ તો પાંદડાવાળા શાકભાજી મોટાભાગના લોકો આપણે એને જાણતા જ હોઈએ છીએ કે પાંદડાવાળા શાકભાજીમાં સામાન્ય રીતે આપણે પાલક કહીએ, મેથી કહીએ, ધાણા કહીએ, સવા છે, તાંદળજો છે, આ બધા પાંદડાવાળા શાકભાજીની અંદર આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ ખાસ શ્રોતા મિત્રોને મારે વિનંતી કરવાની કે મોટાભાગના વૈજ્ઞાનિકો કહે છે કે જો પાંદડાવાળા શાકભાજીમાં કોઈ જો સારામાં સારી ભાજી હોય તો એ સરગવાના પાનની ભાજી. ખરેખર ગુજરાતની અંદર કેવી પરિસ્થિતિ છે બેન, આપણે સરગવાના સિંગનું શાક ખાઈએ છીએ, અમુક અમુક એરિયામાં ફૂલનું પણ શાક ખાય છે, પણ આપણે પાંદડાનો ઉપયોગ નથી કરતા. તો આજે 150 ગ્રામ રોજની જરૂરિયાત છે એ આપણને આ પાંદડા જે સરગવાના પાન છે એની ભાજીમાંથી આપણને 150 ગ્રામ જરૂરિયાત પૂરી થઈ જાય. કારણ કે આપણે જોઈએ છીએ કે આ જે ભાજી પાકો છે ને બેન સામાન્ય રીતે એ શિયાળામાં થતા હોય છે. પછીના જે મહિના હોય છે એની અંદર આપણને ભાજી આપણને મળતી નથી અથવા તો ખૂબ જ મોંઘી મળતી હોય છે. એવા સંજોગોમાં આપણે આ સરગવાના પાનની ભાજીનો છે એ ઘણી વખત આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એટલે ખાસ કિચન ગાર્ડનની અંદર જે રસ ધરાવતા વ્યક્તિઓ છે એને એક સરગવાનું ઝાડ તો ચોક્કસ જગ્યાએ તો એને વાવી દેવું જોઈએ. શ્રોતા મિત્રો, સાહેબે આ ખૂબ જ મહત્વની જાણકારી આપણને આપી છે કે આપણે જ્યારે પણ સરગવાનો ઉપયોગ કરીએ ત્યારે સાથે તેની ભાજીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, જે આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. સાહેબ, પોટ છે, ગ્રો બેગ છે અથવા તો રિસાયકલ કન્ટેનર છે, એનો ઉપયોગ કરીને કિચન ગાર્ડન કેવી રીતે બનાવી શકાય છે? જે આપણે માનો કે પોટની વાત કરીએ આપણે બેન કે ગ્રો બેગની વાત કરીએ તો સામાન્ય રીતે પોટ છે બે પ્રકારના હોય છે કે સિમેન્ટમાંથી પણ પોટ હોય છે, પ્લાસ્ટિકના પણ પોટ હોય છે અને માટીના પણ પોટ હોય છે. તો જ્યારે આપણે માનો કે જે સિઝનની અંદર વાવવું હોય ને, આપણે પ્રથમ આપણે જે એક વાત કરીએ તો ગુજરાતની અંદર લગભગ 30 થી 35 જેટલા એવા શાકભાજી પાકો છે કે જેને આપણે અહીંયા સફળતાપૂર્વક વાવી શકીએ છીએ. પણ એ જે 35 પાકો છે એ ગમે ત્યારે આપણને એને વાવી શકતા નથી. એમાંથી અમુક પાક છે ઉનાળામાં સારી રીતે થઈ શકે, અમુક પાક છે શિયાળામાં સારી રીતે થઈ શકે અને અમુક પાક છે ચોમાસામાં સારી રીતે થઈ શકે. એટલે અમુક જે પાકો છે એ રીતે જે પાકોની અલગ અલગ લાક્ષણિકતાઓ છે એ પ્રમાણે એ પાકને જ્યારે આપણે પોટની પસંદગી કરવામાં આવે તો સિમેન્ટના પોટમાં કયા વાવવા કે પછી લાકડાના બોક્સની અંદર કયા વાવવા કે આ પ્લાસ્ટિક ગ્રો બેગની કયા વાવવા, એવી રીતે અલગ અલગ પાકોની પસંદગી જ્યારે કરતા હોઈએ ત્યારે આપણે એની અંદર ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. ગ્રો બેગની અંદર રીતે આપણે જ્યારે પીવીસીની પણ ગ્રો બેગ આવે છે અને એકદમ પાતળા પ્લાસ્ટિકની પણ ગ્રો બેગ આવતી હોય છે. અને જો આપણે રિસાયકલ કન્ટેનરની વાત કરીએ તો એની અંદર તો મોટાભાગનું જે વેસ્ટ મટીરિયલ છે એની અંદર માનો કે કોઈ આપણી પાસે પ્લાસ્ટિકની ડોલ હોય, તૂટેલો ઘડો હોય કે માનો કે માટલામાં હવે ઠંડુ પાણી ના થતું હોય એવાનો ઉપયોગ થાય. સિમેન્ટના ભૂંગળાઓનો પણ આપણે એની અંદર ઉપયોગ કરી શકીએ. પછી કોઠી, નાન કે એવા છે કે પીપ છે એનો ઉપયોગ આપણે કરી શકાય. નોન વોવન બેગ આવે છે એ બેગના પણ આપણે ઉપયોગ કરી અને આ રીતે આપણે ખાસ જે કાંઈ કન્ટેનરો છે એનો ઉપયોગ કરીને આપણે એની અંદર વાવેતર કરી શકાય છે. જી. શ્રોતા મિત્રો, જો આપ કિચન ગાર્ડન બનાવી રહ્યા છો તો સાહેબની આ જે જાણકારી છે કે ઋતુ પ્રમાણે કઈ વસ્તુમાં આપણે કિચન ગાર્ડન વધારે સારી રીતે બનાવી શકીએ તે ચોક્કસ ધ્યાનમાં રાખવી જોઈએ. સાહેબ, આપણે કિચન ગાર્ડનની વાત કરી રહ્યા છીએ ત્યારે અત્યારે વર્તમાન સમયમાં ઘણી જગ્યાએ ટેરેસ ગાર્ડન જેવો શબ્દ પણ સાંભળવા મળે છે, તો એ ટેરેસ ગાર્ડન વિશેની પણ જાણકારી આપ આપશો? ટેરેસ ગાર્ડનની જો આપણે વાત કરીએ તો ટેરેસ એટલે આપણે સામાન્ય ભાષામાં કહીએ તો ઘરની ઉપર જે કંઈ આપણી છત છે કે અગાસી છે, તો એ આ જે અગાસીની અંદર છે એની અંદર હમણાં આપણે વાત થઈ એમ કુંડા છે કે કન્ટેનર છે કે કોઈ પ્લાસ્ટિક જબલાઓનો કે એનો ઉપયોગ કરી અને મોટી બેગો છે એનો પણ પીપનો પણ ઉપયોગ કરી શકાય. તો આવા બધા કન્ટેનરોનો ઉપયોગ કરી અને ફળ અને જે કંઈ આપણે કે શાકભાજી કે ફૂલ છોડ છે કે ઔષધીય પાકો છે કે એનું જે આપણે ટેરેસની અંદર જ્યારે વાવેતર કરીએ
એને આપણે ટેરેસ ગાર્ડનિંગ તરીકે આપણે અત્યારે અર્બન એરિયામાં આપણે અને લોકો એનો ખૂબ જ બહોળા પ્રમાણમાં જે લોકોની પાસે ટેરેસની અવેલેબિલિટી છે, ઇવન બાલ્કનીની અવેલેબિલિટી છે, એ લોકો એ ટેરેસ ગાર્ડનનો ખૂબ જ એની અંદર સફળતાપૂર્વક એનો ઉપયોગ કરે છે. અને એની અંદર જો ખાસ ધ્યાનમાં રાખવાના મુદ્દાની જો હું વાત કરું તો જ્યારે આપણે કોઈ પણ જ્યારે પાક વાવવાનો હોય, ટેરેસ ગાર્ડનમાં હોય કે આપણા બાજુમાં જમીન પડી છે ત્યાં પણ વાવવાનું હોય, ત્યારે જે મુખ્ય જે આપણે ધ્યાનમાં રાખવાના મુદ્દા છે કે જે બીજ છે એને માટે વાવેતર માટે જરૂર પડે, છોડ જોઈએ, ધરું જોઈએ, તો એ હંમેશા છે આપણે એક વિશ્વાસપાત્ર જગ્યા છે એ ત્યાંથી જ આપણે એને ખાસ ખરીદવું જોઈએ. અને ખાસ કરીને આપણે આ જે કોઈ આપણા વેસ્ટ વાળા જે કન્ટેનરો છે એની અંદર જયારે આપણે એનો વાવેતરમાં ઉપયોગ કરતા હોય ને ત્યારે આ જે કન્ટેનર છે એ કોઈ હાનિકારક દ્રવ્યો માટે બનેલું નથી ને, એ એક ખાસ ધ્યાનમાં રાખી અને આવા જે જૂના કે વેસ્ટ મટીરિયલના કન્ટેનરો હોય એનો જે આપણે ઉપયોગ કરવા માટે એવા હાનિકારક દ્રવ્યો ના હોય એવું કન્ટેનર આપણે ઉપયોગ કરવો જોઈએ. ખાસ જ્યારે આની અંદર બીજો એક પ્રશ્ન એની અંદર આવે છે કે એની અંદર આપણે માટી કાંઈ ભરવાની થતી હોય છે, તો આ જ્યારે કન્ટેનરની જ્યારે માટી જ્યારે ભરવાની થાય એ ખૂબ જ સારી ગુણવત્તાવાળી જો આપણે માટી ભરશું તો એની અંદર સામાન્ય રીતે અત્યારે કેવી પરિસ્થિતિ છે, અત્યારે હવામાન પ્રદૂષિત થઈ ગયા છે, માટી પણ પ્રદૂષિત થઈ ગઈ છે, ત્યારે જો આ જ્યારે માટીની છે એની અંદર ખાસ એવા જે કંઈ એની અંદર પદાર્થો છે કે એ જ પ્રદૂષિત ના હોય, કે ખાસ કરીને હેવી મેટલ્સ કે એવી જે કંઈ હોય, નકર એ જો હશે તો પાછા એ છોડમાં આવી જશે ને આપણી તંદુરસ્તીને પેલી કરશે. એટલે સારામાં સારી એની માટી પણ જોઈએ અને ગુણવત્તાવાળી માટી જ્યારે ના મળે ત્યારે આપણે કોકોપીટનો પણ આપણે ઉપયોગ આપણે એની અંદર કરી શકાય છે. પછી એની અંદર જો ખાસ બીજા જો આપણે જો ધ્યાનમાં રાખવાના મુદ્દાની વાત કરીએ તો રોગ અને જીવાત માટે પ્રાકૃતિક વનસ્પતિજન્ય દવાઓ છે એનો આપણે ખાસ ઉપયોગ કરી અને અમુક જાતે પણ બનાવી શકાય છે. લીમડાની મીંજ છે કે એવી પણ જાતે પણ બનાવી શકાય છે. અમુક એવા જે વનસ્પતિઓ છે કે એ પણ આપણને રોગ અને જીવાત ઉપર કાબુ કરાવી શકાય છે, તો એનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ. કન્ટેનરમાં બેન જયારે આપણે માટી ભરવાની વાત આવે ને ત્યારે મોટા ભાગના પ્રશ્ન હોય કે એ જે છોડ વાવવા માટે માટી કઈ ભરવી, કઈ માટી ભરવી. જી જી બિલકુલ. તો એના માટે એક આપણે સાયન્ટિફિકલી પણ એમાં ઘણા આપણે વર્ક કરેલા છે અને એમાં શું છે કે બેન એની અંદર 3 કે 4 ભાગમાં આપણે સામાન્ય રીતે એના લેવાના હોય છે. તો જ્યારે આપણે માટી ભરવાની થાય ત્યારે એ 4 ભાગમાંથી એક ભાગ છે માટીનો લેવો જોઈએ, એક ભાગ છે આપણે જો સેન્દ્રિય ખાતર એની અંદર જે કંઈ ઉમેરવાનું હોય કે જે છાણિયું ખાતર છે કે વર્મી કમ્પોસ્ટ છે કે પોલ્ટ્રીનું ખાતર છે કે એવું સેન્દ્રિય ખાતર આપણે એક ભાગ લેવાનું હોય અને એક ભાગ છે એ કોકોપીટ અથવા તો સૂકા પાનનો આપણે લઈ શકાય અને એક ભાગ છે એ રેતીનો લેવો જોઈએ. તો જો આ રીતે લીધું હોય તો આપણે એની અંદર કુંડાને છે એ સારી રીતે આપણે એની અંદર છોડને આપણે બધા દ્રવ્યો છે એ આપણે એને પૂરા કરી શકીએ. શ્રોતા મિત્રો, જો આપ ટેરેસ ગાર્ડન બનાવવા ઈચ્છુક છો તો સૌથી પહેલા તો આપે કન્ટેનર કે જેમાં આપણે વનસ્પતિ ઉગાડવી છે, ત્યારબાદ તેમાં ઉમેરવાની થતી માટી, એ બંને માટે પણ ખૂબ જ સાવચેતીપૂર્વક પસંદગી કરવાની છે, કારણ કે તો જ તેમાં જે વનસ્પતિ ઉગશે તે આપણને ફળીભૂત થશે, આપને ઉપયોગી થશે. આ ખૂબ જ મહત્વની જાણકારી સાહેબ આપે આપી. અને હવે આગળ આપ એ જણાવો કે ઋતુ મુજબ આપણી જે વિવિધ ઋતુઓ છે એ ઋતુ મુજબ કયા કયા શાકભાજીનું વાવેતર આપણે કિચન ગાર્ડનમાં અથવા તો ટેરેસ ગાર્ડનમાં કરી શકીએ. સરસ બેન, જ્યારે આપણે ઋતુની વાત આવે તો હમણાં આપણે આગળ વાત કરી એમ ઋતુની અંદર સામાન્ય રીતે 3 ઋતુ આપણે જાણતા હોઈએ છીએ કે ભાઈ ચોમાસું, શિયાળો અને ઉનાળો. એમાં એની અંદર જે કઈ અલગ અલગ છે એની અંદર આપણે 6 પેટા ઋતુઓ છે. એમાં વર્ષા અને શરદ ઋતુથી આપણે જો ચાલુ કરીએ તો જૂન જુલાઈથી આ સામાન્ય રીતે વર્ષા ઋતુ આપણે ચાલુ થતી હોય છે, એને આપણે ચોમાસું ઋતુ પણ કહી શકાય. તો જૂન જુલાઈમાં જ્યારે આપણે વાવેતર કરવાનું થાય ત્યારે ભીંડા છે, બધા કઠોળ વર્ગના પાકો છે, એની અંદર મોટા ભાગના બધા કઠોળ વર્ગના પાકોની અંદર આપણે ચોળા આવી જાય, તુવેર આવી જાય, ગુવાર પણ છે ને બેન કઠોળ વર્ગનો પાક છે, તો ગુવાર પણ એની અંદર આવી જાય. તો આવા બધા જે કઠોળ વર્ગના પાકો છે, આ ઉપરાંત રતાળુ છે, સુરણ છે, અળવી છે, આ જે પાકો છે એને વર્ષા ઋતુ જેવી શરૂ થાય
એવું તરત જ એનું આપણે વાવેતર કરી કરી શકાય. શકીએ છીએ. ત્યાર પછીની બેન બીજી જે ઋતુ આવે એ શરદ ઋતુ આવે. જી. ચોમાસાની અંદર જ આવે, ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર આપણે કહી શકાય મહિના. તો આ મહિનાની અંદર જે આપણા જે મુખ્ય પાકો છે કે એની અંદર મરચા, ટમેટા, રીંગણ, ઇવન ગુવાર પણ, તો આ બધા પાકો છે એને આપણે શરદ ઋતુની અંદર ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર જો એનું વાવેતર કરીએ તો એની અંદર સારી રીતે આપણે લઈ શકાય છે. પછી જો આપણે શિયાળાની જો આપણે બેન વાત કરીએ તો ઓક્ટોબર નવેમ્બરમાં સામાન્ય રીતે આપણે ગુજરાતની અંદર ઠંડી શરૂ થઈ જતી હોય છે અને આપણે એને હેમંત ઋતુ કહીએ છીએ. તો આ હેમંત ઋતુ જયારે શરૂ થાય ત્યારે આપણે ખાસ ડુંગળી છે, બટેકા છે, લસણ છે, કોબી, ફુલાવર છે, તો આ બધા પાકોનું આપણે જો વાવેતર કરીએ તો એને આપણે સારી રીતે એનું ઉગાડી અને જાળવણી કરી શકીએ છીએ. અને પછી તરત જ તે ડિસેમ્બર જાન્યુઆરી એટલે થોડી વધારે ઠંડી ચાલુ થાય તો એને આપણે શિશિર ઋતુ કહીએ છીએ. તો આ શિશિર ઋતુની અંદર એ જેવો ખાસ છે તો આપણે જે હમણાં વાત કરીએ એમ ભાજી પાકો કે જે શરીર માટે ખૂબ જ જરૂરી છે, એ ભાજી પાકોમાં મેથી, દાણા, પાલક છે, એ બધા જે ભાજી પાકો છે એને આપણે શિશિર ઋતુની અંદર વાવેતર કરવું જોઈએ. અને પછી ધીમે ધીમે ગરમી ચાલુ થાય અને વસંત ઋતુ ચાલુ થઈ શકે એટલે ફેબ્રુઆરી માર્ચનો મહિનો છે ઉનાળાનો, કે જ્યારે ઠંડી પછી સામાન્ય રીતે ઘટતી હોય છે. તો એ જ્યારે ઉનાળાના પાકો આવે તો ઉનાળાના પાકો માટે મોટાભાગે વેલાવાળા પાકો જે છે કે દૂધી, કાકડી, સકરટેટી, તરબૂચ છે, આ બધા વેલાવાળા પાકોને પણ આપણે સફળતાપૂર્વક લઈ શકીએ છીએ. આ ઉપરાંત આ ઉનાળાની અંદર ભીંડા, ચોળા, ગુવાર એ પણ આપણે ઉનાળામાં પાછા સારી રીતે વાવી શકાય છે. અને હવે એક છેલ્લી ઋતુ રહી કે જે આપણે એપ્રિલ અને મે એકદમ ગરમીમાં ગ્રીષ્મ ઋતુ આપણે જેને કહી શકાય. તો આ જયારે ગ્રીષ્મ ઋતુ આવે ત્યારે આપણે હળદર છે, આદુ છે, ટિંડોરા આપણે જે ગિલોડા કહીએ છીએ એ બધા પાકો આપણે લઈએ તો આપણે આખું જે આ 12માસી ચક્ર છે એને આપણે સારી રીતે અને વધુ ને વધુ પાક લઈ શકીએ. એમાં આપણે શ્રોતા મિત્રો, વિવિધ ઋતુમાં કયા પ્રકારના પાક આપણે કિચન ગાર્ડનમાં અથવા તો ટેરેસ ગાર્ડનમાં મેળવી શકીએ છીએ તે વિશે સાહેબે ખૂબ જ વિસ્તૃત જાણકારી આપી છે, જે આપણને ખૂબ જ માર્ગદર્શન રૂપ પુરવાર થશે. સાહેબ, આપણે આ જે કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડનની વાત કરી રહ્યા છીએ ત્યારે એક સૌથી મહત્વનો પ્રશ્ન ચોક્કસ આપને પૂછવાનું મન થાય કે આ બંને પ્રકારની પદ્ધતિમાં પાણીનું વ્યવસ્થાપન છે કે ખાતર વ્યવસ્થા કેવી રીતે ગોઠવી શકાય? પાણી છે બેન, આપણે જોઈએ છીએ કે પાણી જીવન માટે કેમ જરૂરી છે એમ છોડના જીવન માટે પણ જરૂરી છે. અને આપણા ઋષિ મુનિઓ બહુ હજારો વર્ષ પહેલા શોધી કાઢેલું કે ભાઈ છોડને પણ પાણીની જરૂર છે. પણ સામાન્ય રીતે આપણે જોઈએ તો જે છોડને છે ને એને પાણી કરતા ભેજની ખાસ જરૂર છે કે છોડની આજુબાજુ જો ભેજ જળવાઈ રહેશે તો જ એની વિકાસ અને વૃદ્ધિ છે છોડની એ ખૂબ જ સારી રીતે આપણે કરી શકશું. તો જે ઋતુની સામે જ્યારે પાણી આપવાની વાત આવે ત્યારે એક તો આજે હમણાં વાત કરી એમ અલગ અલગ ઋતુ છે એ પ્રમાણે પાણીની જરૂરિયાત અલગ અલગ પડતી હોય છે. આપણે જાણીએ છીએ કે ભાઈ ઉનાળામાં પાણીની વધારે જરૂર પડે કે શિયાળા અને ચોમાસા કરતાં. એ રીતે જ્યારે અમુક જે છોડવાઓ છે એ વૃક્ષો અને જે છોડવાઓ છે એમાં પણ અમુક જે છે છોડ એને ઓછા પાણીની જરૂરિયાત પડતી હોય છે, અમુક છોડ છે એને વધારે પાણીની જરૂરિયાત પડતી હોય. કુંડાની અંદર પણ જ્યારે બેન આપણે વાત આવે તો એક જો કુંડું તમારે 3-4 મહિના જૂનું થઈ ગયું હોય કુંડું, એની અંદર માટી ખૂબ જ જામી ગઈ હોય તો એવા જૂના કુંડામાં પણ આપણને એકદમ ઝડપી પાણીની જરૂરિયાત આપણને રહેતી હોય છે. તો એ રીતે શિયાળામાં અને ચોમાસામાં કેમ આપણને જેમ પાણીની ઓછી જરૂર પડે ઉનાળા કરતાં જૂના કુંડામાં, એમ જ્યારે પણ પાણીની જ્યારે માનો કે વધારે જો આપણે સિસ્ટમેટિક ગોઠવવું હોય તો ડ્રીપ ઇરિગેશનની સિસ્ટમ પણ આપણે કુંડાની અંદર અત્યારે ખૂબ જ મહત્વની જાણકારી આપી કે ડ્રીપ ઇરિગેશન ઉપયોગી બની શકે. ટપક પદ્ધતિથી આપણે કરી દઈએ તો આપણે એ રેગ્યુલર એને ભેજ પણ મળી રહેશે અને આપણે દર વખતે એને પાણી પણ નાખવાની જરૂરિયાત નહીં પડે અને એનાથી પાણીનો બચાવ પણ થઈ શકે છે. અને ક્યારેક બેન આની અંદર એ ડ્રીપની સાથે આપણે જો મલ્ચિંગ કરી દઈએ તો આપણે ક્યારેક ઘણી વખત બહારગામ જવાનું થતું હોય ત્યારે કોણ કુંડાની સંભાળ રાખે, તો ડ્રીપની સાથે મલ્ચિંગ કરી દીધું હોય તો પણ આપણે આ રીતે જયારે બહાર જવાનું થાય ત્યારે પણ એ ઓટોમેટેડ સિસ્ટમ થોડી કરી દીધી હોય તો આપણે પાણીનું નિયમન સારી રીતે આપણે એમાં કરી શકીએ છીએ. સાહેબ, આપણે આ ટેરેસ ગાર્ડન છે, કિચન ગાર્ડન છે, એની આપ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી આપી રહ્યા છો અને આપણે હવે કાર્યક્રમના
અંત તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે અંતમાં આ ટેરેસ ગાર્ડનનો કે કિચન ગાર્ડનનો વધારે ઉપયોગ ઘર આંગણે આપણે શાકભાજી લેવા માટેના ઉદ્દેશ્યથી કરતા હોઈએ છીએ, ત્યારે શાકભાજી ઉગાડવાની વિવિધ પદ્ધતિઓ કઈ ઉપલબ્ધ છે તે અંગેની જાણકારી અમારા શ્રોતા મિત્રોને આપશો. સરસ બેન, અત્યારે જે આપણે માનો કે આજકાલ જે આ શહેરીકરણ અને આધુનિક સગવડતાના કારણે છે એ લોકોને અત્યારે શારીરિક શ્રમ ખૂબ જ ઘટી ગયો છે. ઇવન એ લોકો ખેતી વિશે બહુ પણ જાણતા પણ નથી હોતા. તો ખાસ જ્યારે વાત કરી દઉં કે જ્યારે આપણે વાવેતર કરવાના થાય અલગ અલગ શાકભાજી, તો એમાં બીજને થાણીને વાવવાના હોય છે. અમુક જે શાકભાજી છે તો થાણીને જે બીજ વાવવાના છે એની અંદર ગુવાર, ભીંડા, ચોળા, ગલકા, તુરિયા, દૂધી, કારેલા, કોળું, આ બધા જે વેલાવાળા પાકો છે એને આપણે થાણીને વાવવાના હોય છે. પછી અમુક જે ખૂબ જ નાના બીજ હોય. સાહેબ, આપણે અહીંયા અટકાવીને પૂછવાનું મન થાય કે થાણીને વાવવાના એટલે એને શું કહીએ છીએ કે આપણે જનસામાન્યની ભાષામાં સમજાવવું હોય તો આપણે એને કેવી રીતે સમજાવી શકીએ? આજે થાણીને જે આપણે વાવાય તો કે ભાઈ એની અંદર એક એક છોડ, એક એક દાણાને એની અંદર આપણે ખાસ કરીને આંગળીથી એક નાનો એવો ખાડો કરવાનો અને એની અંદર એને પછી આપણે બીજ મૂકવાનું હોય છે. પછી અમુક બીજ છે એને પૂખીને વાવવાના છે. પૂખીને એટલે આમ કરીને આમ એના છાંટકી દેવાનું હોય છે. એની અંદર ખાસ કરીને બધા જે પાંદડાવાળા શાકભાજી છે, પાલક, ધાણા, મેથી, ગુવાર, ગાજર, બીટ છે, એ બધાને આપણે એવી રીતે છંટકાવ કરીને વાવવાના હોય. પછી અમુક જે શાકભાજીના બીજ ખૂબ જ નાના હોય તો એને ધરું તૈયાર કરીને એને વાવવાના હોય. કે એની અંદર જો આપણે એક્ઝામ્પલ તમને દાખલો આપી તો રીંગણ, ટામેટા, મરચાં, ડુંગળી, કોબી, ફુલાવર છે, આ બધા પાકને ધરું કરીને વાવવાના હોય. ટમેટાનું ધરું 20 દિવસનું થાય પછી એને ફેરરોપણી કરવાની હોય ઊંડાની અંદર. એ રીતે રીંગણ, મરચાં છે, કોબીજ છે, 30 દિવસે તૈયાર થાય. એને જો આપણે ફેરીથી એને ફેરરોપણી કરીને વાવીએ તો એવા ધરું તૈયાર કરીને વાવવાના હોય. ધરું તૈયાર કરવું એટલે શું એ સાહેબ આપને અહીંયા પૂછવું પડે મારે. હાજી, તો ધરું કરવાનું તો શું છે કે જે શાકભાજીના પાકો છે એ અમુકને ખૂબ જ નાના બીજ હોય છે. એ જો આપણે એમનેમ જો મૂકી દઈએ તો એ માટીમાં દબાઈ જાય ને પછી ઉગે નહીં. એટલે એને ખૂબ જ સારી રીતે એકદમ સરસ મજાની જગ્યા તૈયાર કરવાની, એની અંદર છીછરા એની અંદર લીટા કરી અને એકદમ આછા બી એની અંદર આપણે વાવી અને એની ઉપર બહુ માટી ચડાવવાની ના હોય. એની ઉપર ખાલી ભરભરી થોડી માટી નાખી અને એ બીને ઢાંકીને આપણે ધરું કરતા હોઈએ છીએ. અને અત્યારે આધુનિક જમીનમાં પ્લગ ટ્રે સિસ્ટમ પણ બનાવી છે. તો પ્લગ ટ્રે સિસ્ટમમાં શું હોય છે કે 100 કાણાવાળી, 108 કાણાવાળી એવી અલગ અલગ ટ્રે મળે છે. તો એ ટ્રેની અંદર પણ આપણે આ કોકોપીટ અને આવું બધું ભરી અને આ જે મોંઘા બીજ છે એનું એક એક બીજ મૂકીને ધરું કરતા હોય છે. બીજું આપણે જેમ આગળ વાત કરીએ એમ ગાંઠો રોપીને પણ આપણે અમુક પાકને વાવવાના હોય છે. તો ગાંઠો તો આપણે ખબર છે કે ભાઈ આદુ, હળદર, સુરણ, અળવી, બટેકા, રતાળુ, આમાં બી ના હોય, એમાં એની ગાંઠો જ એની બધી રોપીને આપણે એને વાવેતર કરતા હોઈએ. અને અમુક પાક છે એમાં કટકા કરીને આપણે એનું વાવેતર આપણે કરતા હોઈએ છીએ. એની અંદર સક્કરિયા, સરગવો, પરવળ છે, એમાં કટકા વેલાના વાવવાના હોય. તો આ રીતે એનું મટીરિયલ વાવેતર કરવાનું પણ આપણે અલગ અલગ એ રીતે પદ્ધતિઓ છે. જી. શ્રોતા મિત્રો, આપણે જયારે વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે કિચન ગાર્ડન, ટેરેસ ગાર્ડન જેવા મહત્વના વિષય અંગે આજે અહીંયા ઉપસ્થિત આર આચાર્ય સાહેબે ખૂબ જ વિસ્તૃત જાણકારી આપી. સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આપનો અમૂલ્ય સમય આપવા માટે. અને શ્રોતા મિત્રો, આ કિચન ગાર્ડન એ માત્ર બાગાયત કે ખેતી નથી, પરંતુ સ્વસ્થ જીવનશૈલી તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. થોડી મહેનત અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ એટલે પૂરતું છે કિચન ગાર્ડન માટે. અને આ સાથે જ આજનો વિજ્ઞાન જગત કાર્યક્રમ સંપન્ન કરવાની રજા આપશો. નમસ્કાર. ફરી મળીશું. ત્યાં સુધી આવજો. विज्ञान जगत प्रस्तुत करता दीपशिखा दुर्गापाल।